ગુજરાતનો આવાજ। અમરેલી પોલીસ બેડામાં તેમજ સમગ્ર જિલ્લામાં ખૂબ ચકચારી બનેલા એલસીબીના પોલીસ કર્મચારીના ખૂન કેસમાં 9 આરોપીનો નિર્દોષ છુટકારો। ઉનાકાંડ પછીની તારીખ 19/7/2016ની અમરેલી મુકામે નીકળેલી અનુસૂચિત જાતિ સમાજની રેલીમાં પોલીસકર્મી પંકજભાઈ અમરેલીના ખોટા મર્ડર કેસમાં અનુસૂચિત જાતિના યુવાનો રમેશભાઈ બાબરિયા, રમેશભાઈ વિંજોડા, રાણભાઈ વણજાણા, શૈલેષભાઈ વાળા, ભાનુબેન વણજાણા, મંજુલાબેન વણજાણા, કાંતિભાઈ વાળા, નવચેતનભાઈ પરમાર, રિપલભાઈ પરમાર, જીતુભાઈ ચાવડા તમામ આરોપીને અમરેલી સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી મૂકેલ છે। ડેડિયાપાડા તાલુકા સહિત નર્મદા જિલ્લામાં તારીખ 13/5/2025 થી 14/5/2025 દરમિયાન હળવા વરસાદની હવામાન ખાતાની આગાહી। હવામાન ખાતા દ્વારા ગુજરાત પ્રદેશના કેટલાક જિલ્લામાં નર્મદા, ભરૂચ સહિત તમામ જિલ્લામાં થોડા સ્થળોએ તારીખ 13/5/2025 થી 14/5/2025 સુધી પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। તારીખ 15/5/2025 થી 19/5/2025 દરમિયાન સમગ્ર પ્રદેશમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે। ડુંગરે કોલેજ સામે રહેણાંક મકાનના ગેટનું તાળું તોડી તસ્કરો કાર લઈને ફરાર થયા। કાર માલિકે પ્રતિક્રિયા આપી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ટોપલિયા કોલેજ સામે આજરોજ એક ચોરી થવાની ઘટના સામે આવી, જેમાં એક રહેણાંક મકાનનું ગેટનું તાળું તોડી તસ્કરો પલાયન થઈ ગયા હતા। વિસનગર નજીક દારૂ ભરેલી ગાડી ઝડપાઈ। રાજસ્થાનથી આવતો હતો ગેરકાયદેસર જથ્થો। રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ પહોંચાડવાના બનાવમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલે રવિવારના રોજ સાંજે સનગર બસ સ્ટેન્ડ નજીકથી રાજવીર નામની લાઇનમાં ચાલતા 7.35 લાખના વિદેશી દારૂ અને બેલ સાથેની ગાડી સાથે 2 શખ્સોને ઝડપી લીધા। આ ગાડીની આગળ પાયલોટિંગ કરનાર શખ્સ ફરાર થઈ ગયો। પોલીસે 7.35 લાખનો દારૂ અને બિયર, મોબાઈલ ફોન, ગાડી મળી 14.45 લાખનો મુદ્દામાલ કબજે લઈ બનાવ અંગે 4 વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। નવીન બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ, મુસાફરોમાં નારાજગી। મોડાસા શહેરના નવા ઇકોનિક બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। હાલ કાળઝાળ ગરમી છે, જો કે પંખા બંધ હોવાને લઈને મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી। મુસાફરોનું કહેવું છે કે 11 વાગ્યાના રસ્તામાં પંખા બંધ હોય છે, જેને કારણે રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી।